1 થી 5 વર્ષના બાળકો જ્યારે બીમાર પડે ત્યારે ડૉક્ટરો આ પ્રકારની દવાઓ આપતા હોય છે, કરવાનો હોય છે. પણ આ દવાનો ઉપયોગ કરતી વખતે ઘણા બધા માતા પિતા ભૂલ કરે છે. હવે કઈ ભૂલ છે એ તમને સમજાવી દઈએ. એક તો કે આની અંદર છે કે અહીંયા સુધી પાણી ભરી દેશો તો પણ એનો અહીંયા માર્ક છે ત્યાં સુધી તમે પાણી ઉપયોગ કરી શકો છો. કાં તો તમને અંદર સાથે પાણી આપેલું છે અને એ જ્યાં સુધી આવે છે ત્યાં સુધીનો એનો ઉપયોગ કરી શકો છો. છે કે ભાઈ આ દવાનો ઉપયોગ તમે ફક્ત ને ફક્ત 2 દિવસ 3 દિવસ સુધી જ કરી શકો છો. ક્યારેક અમુક દવા ઉપર 1 વીક સુધી 1 અઠવાડિયા સુધી પણ ઉપયોગ કરવાની ગાઈડલાઈન આપેલી હોય છે, પરંતુ ખરેખર 1 વીક સુધી આનો ઉપયોગ ના કરવો જોઈએ. આમ તો 30 ml હોય છે એટલે આરામથી 3 દિવસમાં તો આ દવા પૂરી થઈ જાય છે. પણ અમુક લોકો 1-2 વાર પીવડાવે, સારું થઈ જાય અને મૂકી રાખે, પછી આનો ઉપયોગ કરવાનું વિચારે છે. તો આનો ઉપયોગ બીજી વાર ક્યારેય કરવો નહીં. આ દવાને ફક્ત તમે 3 દિવસ સુધી જ ઉપયોગ કરી શકો છો. પછી વધી હોય તો પણ આને ફેંકી દેવી જોઈએ. બીજું આના માટે છે કે અહીંયા ચોખ્ખું જ લખેલું છે આની અંદર કે તમે આ દવાને બરાબર છે 9 ડિગ્રી સુધી રાખવી પડે તમારે. આની અંદર સીધો સૂર્યપ્રકાશ પણ ના હોવો જોઈએ, ભેજ પણ ના આવવો જોઈએ. અને ફ્રીજની અંદર એટલે કે ફ્રીઝરમાં જ્યાં બરફ થતો હોય ત્યાં નથી મૂકવાની, પણ જે દરવાજો હોય છે એ દરવાજા આગળ સાઈડની અંદર તમે ત્યાં મૂકી શકો છો, જે દવાને સારી રાખે છે. ક્યારેક ઉનાળાની અંદર પણ આનો ઉપયોગ કરવાથી ઘણા માતા પિતાને આનો ખ્યાલ ના હોય તો એ ફ્રીજમાં નથી મૂકતા અને બહાર ખુલ્લામાં રાખે છે, તો ગરમીના કારણે આ દવા બગડી જાય છે. આનો કલર પણ બદલાઈ શકે છે. બીજું કે આનો કલર વ્હાઈટ જ થવો જોઈએ. જો પાણી રેડવાથી કલર બદલાઈ જાય તો પણ આનો ઉપયોગ કરવાનો નથી, ડૉક્ટરને તરત પૂછી જોવાનું છે. બીજું કે આ દવાના ઉપયોગથી શરીરની અંદર બાળકોનો ચહેરો ફૂલી જાય, શરીર ફૂલી જાય, ખંજવાળ આવે, ચક્કામાં પડે તો પણ આ દવાનો ઉપયોગ બંધ કરી દેવો. આ બધી જ ગાઈડલાઈન અહીંયા ઇંગ્લિશમાં લખેલી જ છે. દરેક દવા ઉપર આ પ્રમાણે ઇંગ્લિશમાં ગાઈડલાઈન લખેલી જ હોય છે. એટલે કેવી રીતે ક્યારે દવાનો ઉપયોગ કરવો બરાબર છે, આ ખાસ ધ્યાન રાખવું આ દવા માટે કે એનો ઉપયોગ વધારે સમય સુધી તમે કરી શકતા નથી.